હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું પેપર લઈને આવ્યા છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતું હોય છે. મિત્રો, સરસ મજાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, જેની અંદર આપણને 2 કલાકનો સમય આપવામાં આવશે અને 50 ગુણનું પેપર રહેશે. મિત્રો, સંપૂર્ણ તમામ વિભાગનું સોલ્યુશન ઉપલબ્ધ છે. ઉપરાંત તમારા તમામ વિષયનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જોઈએ છીએ વિભાગ એની અંદર ત્યાં આપણને વિકલ્પો છે. પહેલો વિકલ્પ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો ઓપ્શન બી, ડેલહાઉસીના. ત્યારબાદ પ્રશ્ન 2, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો? ઓપ્શન એ, રાષ્ટ્રીય શોક દિન. પ્રશ્ન 3, કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? ઓપ્શન એ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ આગળ પ્રશ્ન 4, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો. તો અહીં આપણો ઓપ્શન સી ખોટું બનશે. ત્યારબાદ આગળ ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન 5 છે, ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. તો આવશે સુધારાવાદી. અને સુધારાવાદી એ માટે કહેવામાં આવે છે કે મિત્રો તેના સમયમાં ઘણા બધા સુધારા થયા અને ઘણી બધી એવી વસ્તુઓ પણ તેમના સમયમાં વધુ વિકસી. ત્યારબાદ 6થા નંબર છે, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેમની પત્ની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. તો આવશે સર્બિયા. ખાલી જગ્યા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું ચોરી ચોરાના બનાવને કારણે. અને મિત્રો, ચોરી ચોરાનો બનાવ ક્યારે થયો હતો તમારે કોમેન્ટ કરવાની રહેશે. પ્રશ્ન 8, કાવેરી નદી પશ્ચિમ ઘાટની ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે. તો આપણો જવાબ આવશે બ્રહ્મગીરી. આગળ છે ખરા કે ખોટા. પ્રશ્ન 9 છે, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે બર્લિન શાંતિ પ્રક્રિયામાં વર્સેસની સંધિ કરવામાં આવી. તો આવશે ખોટું. 10, કેટલાક લેખકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. ખોટું. 11, કાંકરા, ગંડક અને કોસીના મૂળ ભૂતાનમાં છે. તો આવશે ખોટું. આગળ જોઈએ મિત્રો જોડકા. પ્લાસીનું યુદ્ધ તો આવશે ઈસવીસન 1757. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ તો મિત્રો આવશે ઈસવીસન 1939થી 45 સુધી. તો અહીં આપણો ઓપ્શન એ સાચો બનશે. ત્યારબાદ છે આગળ સંક્ષિપ્તમાં જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો. તો કે ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય. મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે. તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. એ સ્થાને આવેલો છે. પ્રશ્ન 15, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો કે તાપમાનમાં મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે, જેને જમીન કહે છે અથવા તો જમીન બને છે. વિભાગ 2 છે મિત્રો, જેની અંદર આપણે પ્રશ્ન 1, કારણ આપવું. પ્રથમ વિશ્વયુદ્ધ અને પછી રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી. તો જોઈએ મિત્રો, આ રીતે તમે મુદ્દા પ્રમાણે લખશો તો સારા એવા ગુણ પ્રાપ્ત થશે. ઉત્તર છે, પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોએ વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વ વિચાર્યું ન થાય એ માટે વિશ્વના દેશોએ જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓનો વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલ લાવવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક રેખા આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી આખી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદ એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2, ચિત્ર ઓળખો, તેની વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો, આ જે ચિત્ર છે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સનો લોગો છે અને સંયુક્ત રાષ્ટ્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 1945માં બીજા વિશ્વયુદ્ધ પછી કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ તો કે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો, રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનો અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. જોઈએ પ્રશ્ન 3, ચિત્ર ઓળખી તેની ટૂંકમાં માહિતી આપો. તો કે આ જલિયાવાલા બાગ હત્યાકાંડ
13 એપ્રિલ 1919નું ચિત્ર છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે ભારતમાં વધતા જતા રાષ્ટ્રવાદને દબાવવા માટે રોલ એક્ટ જેવો કાયદો કડક કાયદો અમલમાં મૂક્યો. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને શંકાના આધારે જેલમાં પૂરી શકાતું હતું, જેના કારણે ભારતીયોમાં ભારે રોષ હતો. અને તેની મુખ્ય ઘટના જોઈએ તો કે આ કાયદાના વિરોધમાં 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા. આ દિવસે પંજાબનો પ્રખ્યાત તહેવાર વૈશાખી પણ હતો. બ્રિટિશ સૈન્યના વડા જનરલ ડાયરે બાગના એકમાત્ર પ્રવેશ દ્વારને બંધ કરી દીધો અને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. જોઈએ પ્રશ્ન 4 છે. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. લોકશાહી અને અદાલતી સમીક્ષા. પહેલું જોઈએ લોકશાહી. લોકશાહી એટલે મિત્રો ડેમોક્રેસી. શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને જે વ્યાખ્યા આપી છે તો કે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય અને લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર જે લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે. બીજો પોઈન્ટ છે અદાલતી સમીક્ષા. તો કે અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈ પણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કાયદાને સુધારવાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરીને રદબાતલ કરી શકે છે. પ્રશ્ન 5 છે. મૂળભૂત હકોની અગત્ય સમજાવો. ઉત્તર. તો મિત્રો મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળતી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલ્ય પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વ વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તે લોકશાહી સરકાર કહી શકાય. આ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેનું અસાધારણ મહત્વ છે. પ્રશ્ન 6. ભારત સંસ્કૃતિનો સમન્વય તીર્થ બન્યો છે. સમજાવો. ઉત્તર. તો કે બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતને મૈત્રીના દ્વાર ખુલ્લા રાખી સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. આગળ પ્રશ્ન 7. જમીન નિર્માણ કઈ રીતે થાય છે. ઉત્તર. તો કે તાપમાનમાં મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટી ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટીરજ વગેરે હોય છે અને રેગોલિથ કહેવાય, જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે જેને જમીન બને છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 8 છે. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો. તો કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિંગ ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. પ્રશ્ન 9. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જોઈએ. પહેલો છે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરાવવો. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોને નદીઓનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.
મિત્રો આ જે પેપર છે એને જો તમારે PDF જોઈએ છે તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી લિંકના આધારે તમે મેળવી શકશો। વિભાગ સી, વિભાગ સીની અંદર આપણે 60 થી 80 શબ્દોમાં ઉત્તર આપવાના રહેશે, જેની અંદર પહેલો છે તો અહીં જે મિત્રો આપણને ચાર્ટ આપ્યો છે તે થોડો અધૂરો છે, તો ચાર્ટ આપણે પૂર્ણ કરવાનો રહેશે। જે A, B અને C 3 ખાલી જગ્યા છે, તો તેની અંદર A ની અંદર મિત્રો આવશે યુદ્ધ દ્વારા ખાલસા કરેલા, B ની અંદર અવધ અને C ની અંદર આવશે કરજની ઉઘરાણી તળે ખાલસા। આ મિત્રો એ માટે પ્રશ્ન બની શકે કે આની અંદર ઘણા બધા પૂછાતા હોય છે કે કઈ રીતે જે છે ખાલસા થયા હતા વગેરે વગેરે જે છે પૂછતા હોય છે, તે માટે આ પ્રશ્ન લીધેલો છે। પ્રશ્ન 2 છે, આફ્રિકામાં કઈ પ્રજાએ કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યા? ઉત્તર તો કે 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું। ત્યાર પછી ઇંગ્લેન્ડના કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં સંસ્થાનો સ્થાપ્યા। બેલ્જિયમ રાજા લિયોપોગેન કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી। ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકાના નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી। ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું। જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું। ઇટાલીએ રાત સમુદ્રની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી। સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા। પ્રશ્ન 3, ટૂંક નોટ લખો। સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ, તો કે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું મિત્રો મહત્વનું અંગ છે। તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે। 15 સભ્યોની બનેલી હોય છે, જેમાં US, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન એ 5 કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે। સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે। આ માટે તે ચર્ચાઓ કરે છે। ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે અને એ અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે। સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય કે લવાદી કે વાટાઘાટો દ્વારા તે અંત લાવવાના પ્રયાસો કરે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 છે, અસહકારના આંદોલનની રૂપરેખા સમજાવો। ઉત્તર, ગાંધીજીએ ઈસવીસન 1920માં અસહકારનું એકી-દોલન શરૂ કર્યું। એ આંદોલનના 2 પાસા હતા, હકારાત્મક અને નિષેધાત્મક। અસહકારના આંદોલનમાં હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવવા, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો, ઘેર ઘેર રેટિયા ચાલુ કરવા, તિલક સ્વરાજ ફંડમાં ₹1 કરોડ એકઠા કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ હતો। આ ઉપરાંત અસહકારના આંદોલનમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખેડ સરકાર આંદોલન નિષેધાત્મક પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ અને સરકારી કોલેજો વગેરેનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નિમાલા સભ્યો રાજીનામા આપવા, વિદેશી કાપડ સહિત વિદેશી માલનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભો અને ઇલકાબોનો ત્યાગ કરવો વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો મિત્રો આની અંદર થોડું જે છે મિત્રો ટાઈપિંગ મિસ્ટેકમાં ભૂલ હોવાના કારણે અક્ષરો જે છે મિત્રો યોગ્ય રીતે તે ફકરાની અંદર ગોઠવી શકાય નથી। તેથી આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન છે, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું, તે પણ આપણે જે છે તૈયાર કરી લઈશું। ત્યારબાદ આગળ પ્રશ્ન 6 છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે, તે પણ તૈયાર કરીશું। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 8ની અંદર મિત્રો જોઈએ તો કે આપણે જે છે નકશાની અંદર અમુક જે વિગતો દર્શાવવાની થતી હોય છે, જેમ કે રાતી જમીન, કર્કવૃત અને નદીઓ, તો તેની અંદર નર્મદા નદી ક્યાં છે એ આપણે દર્શાવવાનું થશે। આગળ વધીશું વિભાગ ડીની અંદર। મિત્રો હવે જોઈએ તો કે તમામ જે મોસ્ટ IMP પ્રશ્નો છે એ હું તમને અહીં કહેતો રહીશ, તો તમારે એ તૈયાર કરવાના થશે। જેમાં પહેલો પ્રશ્ન મિત્રો જે આપણને 4 ગુણમાં પૂછાશે, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો અથવા પરિણામો, તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે। ત્યારબાદ પ્રશ્ન 2, બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગુહી સંસદીય પદ્ધતિ, સમવાય અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાય
તંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા પર સવિસ્તર. મિત્રો આ પોઈન્ટમાંથી એકાદ પોઈન્ટ તો અવશ્ય હશે. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 3, જેની અંદર આપણે જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપવાની થશે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દરેક જમીન વિશે મિત્રો થોડું તૈયાર કરી લેશો. તો આ સાથે આપણું સંપૂર્ણ પેપર પૂર્ણ થાય છે. અને મિત્રો જો આની PDF તમારે જોઈએ છે તો તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી લિંકના આધારે મળી જશે. અન્ય વિષયના પણ પેપર આપેલા છે, એ પણ જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરશો.